તમારું સ્વાગત છે મારા રસોડામાં। આજે આપણે ઉનાળાની ગરમીમાં ઠંડી એવી દૂધીનું કઢી બનાવીને તૈયાર કરીશું। તો તમે કઢી તો ઘણીવાર બનાવી હશે, પરંતુ દૂધીની આવી કઢી એકવાર બનાવો, આંગળા પણ ચાટી જવાય એવી સરસ કઢી બનીને તૈયાર થાય છે। અને સાથે બનાવો જુવારનો રોટલો, મોજ પડી જશે। તો ચાલો બનાવીએ દૂધીની કઢી। તો અહીંયા અડધી દૂધી મેં લીધી છે કઢી બનાવવા માટે, કેમ કે કઢીનું છાશનું પ્રમાણ પણ આવે એટલા માટે દૂધી છે એ આપણે અડધી લઈશું। અડધી દૂધી લઈ અને એને આપણે ટુકડામાં સમારી લેવાની છે। તો અહીંયા દૂધીની છાલ કાઢી અને એકદમ સરસ રીતે પહેલાં ધોઈ લેવાની, પછી આપણે એના ટુકડા કરી નાખીશું। તો દૂધી તમને જોઈએ એ પ્રમાણે તમારે લેવાની। કઢીમાં વધારે પ્રમાણ પસંદ હોય તો તમારે વધારે લેવાની, અને જો ઓછું પ્રમાણ પસંદ હોય તો એ પ્રમાણે લેવાની। અને એકદમ ઝીણા ઝીણા આ રીતે નાના નાના ટુકડામાં આપણે દૂધીને સમારી લઈશું। તો અહીંયા દૂધી છે એ સમારીને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે અહીંયા દૂધી છે એને કુકરની અંદર નાખી દઈશું। તો કુકરની અંદર દૂધી નાખી અને સાથે આપણે થોડું સ્વાદ પ્રમાણે એવું મીઠું નાખીશું। કલર એકદમ સરસ આવે એટલે થોડી ચોથાઈ ચમચીથી થોડી વધારે એવી હળદર નાખીશું અને અડધો કપ પાણી નાખી દઈશું। અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી 3 વિસલથી 4 વિસલ જેવું લગાવી દેવાનું। દૂધી પોતાનું પાણી પણ છોડે એટલે બળશે નહીં। હવે આપણે કઢીનું બેટર બનાવવા માટે 3 ચમચી આપણે ચણાનો લોટ બેસન નાખી દેવાનો છે, અને એની અંદર થોડી મેં અત્યારે છાશ નાખી અને પહેલાં આપણે બેટર બનાવીને તૈયાર કરી દઈશું। જેથી વધારે પડતી છાશ હોય તો લમ્સ ગઠ્ઠા રહેવાની શક્યતા રહે, પરંતુ થોડું પાણી નાખીને બેટર બનાવીએ તો ના રહે। તો અત્યારે મેં 1 કપ ભરી અને પાણી નાખી દીધું છે ચણાના લોટની અંદર। તો ખટાશ જોઈએ એ પ્રમાણે તમારે લેવાનું। તો મીડિયમ ખાટી છાશ છે એ મેં 3 ચમચીની સામે 2 કપ ભરીને છાશ નાખી દીધી છે, અને સાથે અડધી ચમચી ભરીને હળદર નાખી છે, જેથી કઢી છે એકદમ સરસ કલર આવે। અને અહીંયા આદુ મરચાંની પેસ્ટ નાખી છે, તમે આદુ મરચાં લસણ ત્રણેયની પેસ્ટ નાખી શકો છો। હવે આપણે કરીશું કઢીનો વઘાર। વઘાર માટે એક કોઈ પણ પેન છે કે તપેલું એ રાખી દેવાનું ગેસ ઉપર। તેલ નાખી ચમચી જેટલું ઓછું નાખવાનું, ડબલ વઘાર કરીશું આપણે એટલે સ્વાદ સરસ આવશે। પહેલાં ઓછું તેલ નાખી રાઈ, મેથી, લવિંગ, બાદિયું, તજનો ટુકડો અને મીઠા લીમડાના પાન અને ચપટી આપણે હિંગ નાખી દઈશું, અને આપણે હવે કઢીનો વઘાર કરી દઈશું। તો આ રીતે મસાલા સાથે કઢી કરીશો તો કઢીની સુગંધ અને સ્વાદ ડબલ આવશે, બહુ જ સરસ તૈયાર થશે। સાથે આપણે થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। દૂધીમાં પણ મીઠું છે એ જોઈને નાખવાનું। હવે આપણે મીડિયમ ફ્લેમ રાખીશું અને કઢીને ચલાવતા ચલાવતા આપણે કૂક કરવાની છે। સ્વાદ પ્રમાણે ગોળ નાખવાનો છે। વધારે પડતી ગળી પસંદ હોય તો નાખવાની, પરંતુ દૂધીની કઢી છે અમારા ઘરમાં વધારે ગળી નથી થતી, તો થોડા બેલેન્સ માટે મેં નાખી છે। સાથે આપણે અહીંયા નાખ્યું છે ધાણા જીરું અને લાલ મરચું, ગરમ મસાલો થોડો ચપટી નાખી દેવાનો, બધી વસ્તુને મિક્સ કરી દેવાની। હવે સતત આપણે એને ચલાવતા ચલાવતા મિક્સ કરીશું, અને અહીંયા 4 વિસલ જેવું થઈ ગયું છે, અને એનું પ્રેશર આપણે કાઢી કુકર ખોલી ચેક કરી લઈશું। દૂધી છે એને બફાતા સમય લાગતો નથી, એકદમ સરસ રીતે દૂધી બફાઈ જાય છે। હવે ઢક્કણ હટાડીને આપણે ચેક કરી લેવાનું છે, કેમ કે દૂધી સાથે આપણે કઢીને પકાવવાની છે, એટલે દૂધી પહેલાં પાકેલી હોય તો એમાં ઉભરા આવે ત્યાં સુધીમાં આપણે કઢીનો વઘાર કરીને ઉભરો આવે ત્યાં સુધીમાં દૂધી આપણી બફાઈ જાય, ને દૂધીમાં પણ પોતાનું પાણી છોડે એટલે એ પણ હોય। તો દૂધી છે એકદમ સરસ બફાઈ ગયેલી જ છે, તમે જોઈ શકો છો। અને તમે આ રીતે દબાવશો ને થોડું તરત તૂટી જશે, એટલે આપણી દૂધી એકદમ સરસ બફાઈ ગઈ છે, કાચી નથી। હવે દૂધીને આપણે કઢીની અંદર નાખી દેવાની છે। તો કઢી આપણી ઉકળી રહી છે, અને તમે જોશો અત્યારે તમને કઢી છે થોડી ઘાટી લાગશે, પરંતુ દૂધી આવશે ને એટલે પરફેક્ટ મેજર માપ થઈ જશે। અત્યારે સરસ ઘાટી થઈ ગઈ છે ઉકળતા ઉકળતા। હવે આપણે એની અંદર દૂધી નાખી દઈએ બાફેલી। દૂધી નાખી અને આપણે સરસ રીતે મિક્સ કરી અને દૂધી સાથે આપણે એને કૂક કરવાની છે સારી રીતે, જેથી કઢી અને દૂધી બંને એકસાથે સરસ રીતે મસાલા સાથે ચડી જાય, જેથી સ્વાદ છે એકદમ સરસ આવશે। અને ગોળ મેં કહ્યું એ પ્રમાણે તમને ટેસ્ટ ગળ પણ પસંદ હોય તો વધારે નાખવાનું, તો દૂધીની કઢી છે એમાં ગળ પણ થોડું એવું નાખવાથી ગળી નથી લાગતી, પરંતુ સ્વાદ એકદમ સરસ આવે છે। હવે આપણે દૂધી નાખ્યા પછી એકદમ સરસ રીતે એને મિક્સ કરી દીધી છે, અને 8 મિનિટ જેવું ગેસની ફ્લેમ લો રાખી, લો ટુ મીડિયમની વચ્ચે, અને ચલાવતા રહીશું, જેથી દૂધી એકદમ સરસ રીતે કૂક થઈ જાય અને ફરી કઢી આપણી ઘાટી થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળીશું। એ સ્વાદ એકદમ સરસ આવે છે। અને કઢી ઉકળી જાય એટલે છેલ્લે ચપટી ગરમ મસાલો નાખી દઈશું, ઓપ્શનલ છે, પસંદ હોય તો નાખવાનો, નહીં તો સ્કીપ કરી દેવાનો। ગરમ મસાલો નાખી અને મિક્સ કરી દઈશું। હવે આપણે બીજો વઘાર પણ કરીશું, એટલે ગેસની ફ્લેમ અત્યારે લો રાખી સાઈડમાં રાખી દઈએ। અહીંયા આપણે
નાખીએ 3 ચમચી જેટલું તેલ, નોર્મલ ચમચી 2 TBSP જેટલું તેલ છે. સાથે આપણે થોડું જીરું નાખીશું, સૂકું મરચું નાખીશું. તો આ રીતે તમે અહીંયા લસણની પેસ્ટ પણ આમાં નાખી શકો છો વઘારમાં ઉપરથી. અને અહીંયા વઘાર ગેસ બંધ કરી જીરું ફૂટી જાય પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને કાશ્મીરી મરચું નાખ્યું છે, જેથી વઘારનો કલર એકદમ લાલ ચટક આવે અને કઢી આપણને ખાવામાં સરસ લાગશે. તો આ રીતે દૂધીની કઢી તમે ક્યારેય નહીં બનાવી, પણ એકવાર આ રીતે ટ્રાય કરજો, બહુ જ સરસ એવી બનીને તૈયાર થશે. અહીંયા આપણી ડબલ તડકા દૂધીની કઢી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે લીલા ધાણા નાખીને જ આપણે મિક્સ કરવાના છે. એકદમ સરસ અને ટેસ્ટ એટલો સરસ આવશે ને કે તમને દૂધીની કઢી પણ તમારી ફેવરિટ બની જશે. દૂધી ઓલમોસ્ટ કોઈને ભાવતી નથી, પરંતુ તમે જો આ રીતે શાક છે અલગ અલગ પ્રકારના મેં ઘણા બધા મારી ચેનલ ઉપર શેર કરેલા છે અને શાક પણ એવા સરસ બનાવ્યા છે કે તમે એકવાર એ મેથડથી શાક બનાવો તો તમને શાક દૂધીનું કોઈને ખબર પણ ના પડે અને ઓસે ખાય એવા સરસ શાક મેં શેર કરેલા છે. તો અહીંયા આપણે હવે દૂધીની કઢી છે એને સર્વ કરી દઈશું. તમને કેવી લાગી છે દૂધીની કઢીની રેસીપી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.